નમસ્કાર દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના ચનવાડા પશુના પાણી પીવાના ઓઝ બનાવવામાં આવ્યા છે, તેનું પાણી લીકેજ થાય છે, જેના કારણે ગંદકી ગામના છેવાડા સુધીને પહોંચે છે। તેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। સમગ્ર વિસ્તારમાં લીલબાજી ગઈ છે। વહેલી તકે તંત્ર તેનો નિકાલ લાવે એવી ગામજનોની માંગ છે। ડભોઈ તાલુકાના ચનવાડા ગામે વહીવટદારના રાજમાં ગામના ફળીએ ફળીએ ગંદકીના કારણે અને ઠેર ઠેર કીચડ કાદવ થઈ જવાથી અને 40 ડિગ્રી ઉપરાંત ગરમીને લઈને બીમારીઓને કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે। વહેલી તકે સાફ સફાઈ થાય અને ગંદકી દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના ચનવાડા ગામે સરપંચ નહીં હોવાથી હાલ તલાટી વહીવટદારના હાથમાં વહીવટ હોય ગામમાં ઠેર ઠેર જગ્યા ઉપર ગટરોના પાણી ગંદકી અને કાદવ કીચડ થઈ જવાથી અને હાલ આશરે 40 ડિગ્રી ઉપરાંત ગરમી પડવાને કારણે ઘરે ઘેર બીમારીઓ હોવાથી અને ગંદકીને કારણે દુર્ગંધ મારવાને લઈને વિસ્તારના રહીશો હેરાન પરેશાન કેટલા સમયથી થઈ ગયા છે। તલાટી વહીવટદારને રજૂઆત કરવામાં આવે છે તો હું શું કરું, મારા હાથમાં શું છે, મારે તો ખાલી પંચાયતનું વહીવટ કરવાનું હોય, ગામની ગંદકી થોડી દૂર કરી શકીશ તેવા ગ્રામજનોને જવાબો આપવામાં આવતા હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેજલબેન રાણા ગામની રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે ગંદકી દૂર કરવા ગ્રામ્યજનોની માંગ ઉઠવા પામી છે। જીતેન્દ્ર ઘનશ્યામભાઈ વણકર, રિપોર્ટર ફજલ રજા ખત્રી, જીપીકે ન્યૂઝ। જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। શું પ્રોબ્લેમ આપણે આ ચંદવાડા ગામમાં છે, જે આપણે જોઈ શકીએ છીએ જે પાણીનો બહુ જ બગાડ થઈ રહ્યો છે। જે ઓજ છે તેનાથી બહુ જ પાણી વહી રહ્યું છે, જે હજારો લીટર પાણી વેસ્ટ થઈ રહ્યું છે। જે પાણી જાય છે અમારા વાડા સુધી જાય છે, પાછળ ગંદકી થાય છે, બહુ જ વધારે પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે।